નેશનલ હાઈવે ઉપર લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને હરણી પોલીસે અને એલસીબી ઝોન 4ની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી પોલીસ અને એલસીબી ઝોન 4ને મોટી સફળતા મળી છે. લૂંટના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. હરણી પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 4ની ટીમે ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ અનડિટેક લૂંટનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર એરફોર્સ બ્રિજ પાસે બસ સ્ટેન્ડ મૂકવાના બહાને ફરિયાદીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને લૂંટ કરી હતી, જેમાં 4 આરોપીઓએ રોકડા 8,000 અને 5,000ની કિંમતનો મોબાઈલ મળીને 13,000 રૂપિયાની મત્તાની લૂંટ કરી હતી. પોલીસે રાહુલ ચેનાની, સિદ્ધાર્થ ચેનાની સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી ગુનામાં વપરાયેલા વાહનો પણ કબજે કર્યા છે.